નમસ્કાર દાદા. નમસ્કાર નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી હવે કૃષ્ણ. ખેડૂત મિત્રોને તમે જણાવો કે તમે કયા પાકનું વાવેતર કરો છો? એ અમે તો માંડવીની સિઝન થાય એટલે હવામાં થાય એટલે વાવેતર માંડવીનું કરીએ છીએ. ઓકે, તો સિંગમાં તમે વીઘે કેટલું બિયારણ જોવે તમારે? વીઘે જો નાનો વીઘો હોય તો 20 કિલો, 20 થી 22 કિલો. મોટો વીઘો હોય તો વધી જાય. ઓકે, એટલે તમારે નાનો વીઘો કે મોટો? અમારે નાનો વીઘો છે, 16 ગુઠાનો વીઘો છે. 16 ગુઠ્ઠાનો અને 20 કિલો તમે વાવેતર કરો છો? હા 20 કિલો. હવે જો આ 22 રીતના કિલો. 20-22 કિલો વાપરો તો રિઝલ્ટ કેવું કરે? એમ પારવું પડે, ઘાટવું પડે કે એટલે આમાં વાવણી ફેરે થાય એવી રીતે વાવણી કરી રીતે તમારો દતા ઊંડો જાય છે કે શીસરો રહેશે એની માથે આખો આધાર. જો માંડવી ઊંડી ગઈ હોય તો પારવું પડે, અને હરખી રહી હોય 2.5 ઇંચ દાણે ગઈ હોય જમીનમાં તો એ માંડવી બરાબર વ્યવસ્થિત ઉગે. ઓકે, એટલે વાવેતર ઉપર આધાર રહે. હા, વાવેતર ઉપર આધાર રહેશે. હવે તમે બળદ થી વાવો કે પછી ટ્રેક્ટર થી? એટલે અમે તો ખેતી કરી ત્યાં સુધી બળદ થી કરી, એટલે બળદ થી વાવતા હતા. અને કેવું સફળતા કેવી મળતી તમને? સફળતા અમને તો સારી મળતી હતી. ઓકે, વાવેતર સારું કરતા અને ઉત્પાદન કેવું આવતું? ઉત્પાદન તો આપણે પરિવર્તન કે ભાઈ આપણે હશે કે ભાઈ તમે કેળવણી કેવી કરીશ ખેતીની એની ઉપર કેળી મને માથા આધાર થાય. દેશી ખાતર ભર્યું હોય અને આપણે નકરી વિલાતી તમે વાવો છો તો વિલાતી કરતા દેશી ભરો તો એ કાળી માંડવી રે, વાનમાં રે અને હારી ઉત્પાદન પણ સારું આપે. ઓકે દાદા, તમારું નામ? મારું નામ છે કરશનભાઈ માધાભાઈ આસોદરિયા, ગામ જામ બરવાળા, બાબરા તાલુકો, અમરેલી જિલ્લો.